રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની આજે વરણી થઈ હતી. દમણ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે ધરમભાઈ બાબુભાઈ પટેલ, જ્યારે ઉપપ્રમુખ તરીકે રીનાબેન હરેશભાઈ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે દમણ જિલ્લા પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં મોટાભાગની બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા હતા. દમણ જિલ્લા પંચાયતની કુલ 16 બેઠકો છે, જેમાં 15 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા થયા હતા, જ્યારે એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા થયા છે. આથી દમણ જિલ્લા પંચાયત પર વિપક્ષના નામ પૂરતા જ હોવાથી ભાજપ પર હવે લોકોની અપેક્ષા વધી ગઈ છે અને પાર્ટીની જવાબદારી પણ વધી ગઈ છે. આમ વિપક્ષ મુક્ત જિલ્લા પંચાયતના પ્રમુખનું સુકાન સંભાળતા ભાજપના અગ્રણીઓ અને વિજેતા ઉમેદવાર પ્રમુખ અને ઉપપ્રમુખે જિલ્લા પંચાયતના તમામ વિસ્તારનો સર્વાંગીણ વિકાસ કરવાની ખાતરી પણ આપી હતી. હરીશભાઈ આરામથી આપજો. પહેલા નીચે ઉતરવા લે. મેડમ થોડું આપી ધરમભાઈ બેચ કરને પહેલા ઉભી રહો. ધરમભાઈ આપજો. જીગુભાઈ ચાવી થોડા જીગુભાઈ તમે બી છે પ્રભારી સાથે આવી જાઓ એટલે ભાઈ ઉપર આજે લુકતા ભારત માતા કી ભારત માતા કી એકદમ આરામથી હરીશભાઈ આ બધું બે અલગ પાક થઈ ગયું. આવી ગયો. ઓકે ચલો નેક્સ્ટ એક બેટા થોડી ઉપર ચાલી બેટા ભાઈ દિનેશભાઈ વચમાં લઈ લો. એક સાથે જ કરો ને, અલગ અલગ. સૌપ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટીનો દિલથી આભાર વ્યક્ત કરું છું કે જેમણે મોટી દમણને ફર્સ્ટ ટાઈમ મોટી દમણને પ્રેસિડેન્ટની દાવેદારી માટે સપોર્ટ કર્યો છે. તે બદલ હું ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કરું છું. અહીં ઉપસ્થિત મારા પ્રદેશના પ્રભારી કિશનભાઈ પટેલ, મારા જિલ્લા પંચાયતના મેમ્બર્સો, જિલ્લા પંચાયતના તમામ ચૂંટાયેલા મેમ્બર્સો અને મારી દમણની જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને પ્રદેશના મહામંત્રી જિગ્નેશભાઈનો સ્પેશિયલી કે તેમણે મને ચૂંટીને લાવ્યા અને પ્રેસિડેન્ટ બનાવ્યો, તે બદલ મોટી દમણ તરફથી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કઈ રીતે વિકાસ થશે આ વિસ્તારનો? વિકાસ તો જિલ્લા પંચાયતમાં જે રીતે ભાજપ સરકારે બહુમતી મેળવી છે તે રીતે અમે વિકાસને સાથે લઈને લોકોના ઘર ઘર જઈને વિકાસ કરીશું. મુખ્ય કયા કામ રહેશે? 3 લોકોના મુખ્ય કામ રહેશે કે લોકોને પ્રાથમિક સુવિધા, રોડ, પાણી, લાઇટ અને બેઝિક જરૂરિયાતો જેમ કે ગટર લાઇનના પ્રોબ્લેમો છે, તે બધા લાઇટ પ્રોબ્લેમો હવે સોલ્વ કરીશું. અને આવનાર સમયમાં અમે ભારતીય જનતા પાર્ટી તરફથી ભારતીય જનતા પાર્ટીના સપોર્ટથી વિકાસ કરીશું. દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની આજે વરણીનો સમય આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટી સંગઠનની ટીમે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પટેલ ધરમભાઈ અને બાબુભાઈ અને ઉપપ્રમુખ તરીકે પટેલ રીનાબેન ને નક્કી કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને આમ જોવા જઈએ તો 15 સીટો એ ભારતીય જનતા પાર્ટી જીતી છે, ત્યારે ઓપોઝિશનનો કોઈ અહીંયા આગળ અવકાશ રહેતો નથી અને પાર્ટીએ સંગઠનને વ્હીપ દ્વારા જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ પૈકી આ નામ આપવામાં આવ્યું છે. પ્રથમ વખત મોટી દમણમાંથી જે પ્રમુખ પદ આપવામાં આવ્યું છે એ વિશેષ કરીને ખૂબ અભિનંદનને પાત્ર છે અને 15 સભ્યોને હું હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું. આવનારા દિવસોની અંદર વિવિધ કમિટીઓનું પણ નામને ફૂલફિલ થશે, પણ હું માનું છું એ અઠવાડિયા પછી
એ બધા નામોની પણ જાહેરાત આવનારા દિવસોમાં થશે. ફરીથી ખૂબ મોટી સંખ્યામાં દમણના લોકોએ જે ચૂંટણીમાં ભાગ લઈને જે સહકાર આપ્યો છે અને વિશ્વાસ જે મૂક્યો છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. સંઘ પ્રદેશ દમણની દમણ નગરપાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની આજે વરણી થઈ છે. મહત્વપૂર્ણ છે કે દમણ નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં કુલ 15 બેઠકોમાંથી 14 બેઠકો પર ભાજપના ઉમેદવારોનો પ્રચંડ વિજય થયો છે, જ્યારે એકમાત્ર અપક્ષ ઉમેદવાર વિજેતા થયા હતા. આજે દમણ નગરપાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે વિશેષ બેઠક મળી હતી, જેમાં પ્રમુખ તરીકે ભાજપના દીપ્તિબેન ટંડેલ અને ઉપપ્રમુખ તરીકે મુકેશભાઈ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી. દમણ નગરપાલિકા પર ભાજપ પ્રચંડ બહુમતીથી છે અને શાસન પક્ષમાં અપક્ષ નામ પૂરતા જ છે. આથી દમણ નગરપાલિકાના નવા શાસકો પાસે લોકોની અપેક્ષા વધી છે અને પાર્ટીની પણ જવાબદારીઓ વધી છે. દમણ નગરપાલિકાના નવા પ્રમુખ અને ભાજપના પદાધિકારીઓ નગરપાલિકાના તમામ વિસ્તારોના સર્વાંગીણ વિકાસની ખાતરી આપી હતી. હું આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીજીનું, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજીનું, આપણા પ્રદેશના પ્રભારી શ્રી દુષ્યંત સરજીનું, માનનીય સંઘ પ્રદેશ દમણ દીવ દાદરાનગર હવેલીના અધ્યક્ષ શ્રી મહેશભાઈ અગારિયાજીનું, મહામંત્રી જિગ્નેશભાઈ પટેલજીનું હું ખૂબ ખૂબ આભાર માનું છું, જેમણે મારા પર વિશ્વાસ રાખી મને કાઉન્સિલર તરીકેની નિયુક્તિ કરી અને આજે અધ્યક્ષ પણ બનાવી છે. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આ નગરપાલિકા દમણ નગરપાલિકામાં 15 વોર્ડ હતા, એમાંથી 14માં ભારતીય જનતા પાર્ટીએ જીત હાંસલ કરી હતી અને આજે નગરપાલિકાના અધ્યક્ષ તરીકે અમારા મહિલા અધ્યક્ષ તરીકે દીપિકાબેન નાનુભાઈને આજે અમે અધ્યક્ષ તરીકે અમને નિયુક્તિ કરી છે અને ઉપાધ્યક્ષ તરીકે મુકેશભાઈ કાંતિભાઈ પટેલની આજે નિમણૂક કરી છે. કઈ રીતે વિકાસ કાર્ય આગળ વધશે? વિકાસ સતત આ પ્રદેશમાં થયો છે. છેલ્લા પ્રધાનમંત્રીજીના 2014 પછી 2025 સુધીમાં અગણિત અહીં વિકાસ થયો છે. માન્ય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલજીના માર્ગદર્શનમાં વિકાસની ગાથા જો હું કદાચ અહીં ગાવા નીકળું તો આખો દિવસ ઓછો પડે, એટલો બધો વિકાસ થયો છે. માટે અનગણિત વિકાસ છે અને આ નગરપાલિકા ખૂબ વિકાસ કર્યો છે. તો હું મારા બંને નગરપાલિકાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને પણ એ જ વિનંતી કરીશ કે તેઓ પણ જે વિકાસ સતત આ પ્રદેશમાં ચાલી રહ્યો છે એમાં સહભાગી થાય એ લોકો પણ. પાડી તાલુકાના કુંભારિયા ગામમાં આવેલ મોરાફળિયામાં રહેતા કોળી પટેલ સમાજના એક બહેનના ઘરે પોતે લગ્ન પ્રસંગમાં ગયા હોય ત્યાં અજાણ્યા ચોર એમના કબાટનો ડ્રોવર ચાવી વડે ખોલી સોનાના દાગીના રૂપિયા 7,60,000ની ચોરી કરી નાસી જતા આ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જો કે પાડી પોલીસે તત્કાલિક પહોંચી તપાસ હાથ ધરી છે. અહીં કુંભારિયા ગામમાં મોરાફળિયામાં રહેતા ટીનાબેન ઠાકોરભાઈ કોળી પટેલ પોતાના પરિવાર સાથે બંધ ઘર કરીને લગ્ન પ્રસંગમાં ગયા હતા. તેમની એકલતાનો લાભ લઈ કોઈ અજાણ્યા ચોર એમના ઘરે પ્રવેશ્યો હતો અને એમના બેડરૂમમાં મૂકેલ લોખંડની કબાટની અંદર રાખેલ તિજોરી ચાવી વડે ખોલીને તિજોરીમાં મૂકેલા સોનાના દાગીના જેમ કે મંગળસૂત્ર જેની કિંમત 4,40,000, પેન્ડન્ટ સાથે જેની ચેઇન જેની કિંમત 1,80,000, સોનાની વીંટી 5 નગ જેની કિંમત 7,000, કાનની બુટ્ટી 2 જેની કિંમત 60,000, કુલ મળીને 7,60,000ની ચોરી કરી નાસી ગયા હતા. જ્યારે કોળી પટેલ પરિવાર પોતાના ઘરે આવ્યા હતા ત્યારે એમને જાણ થઈ હતી કે એમના ઘરે ચોરી થઈ છે, જેથી ટીનાબેન ઠાકોરભાઈ પટેલ તત્કાલિક પાડી પોલીસ મથકમાં પહોંચ્યા હતા અને ચોરી થયા અંગેની ફરિયાદ કરી હતી. પાડી પોલીસે એમની ફરિયાદ નોંધી અજાણ્યા ચોર સામે ગુનો દાખલ કરીને તત્કાલિક પાડી પોલીસ મથકના પીઆઈ GR ગઢવી એમની ટીમ ચોરીના બનાવના સ્થળે પહોંચી ગઈ હતી. એની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આજુબાજુમાં રહેતા લોકોના જવાબો લેવામાં આવ્યા છે. ચોરે કોઈ પણ તોડફોડ કરી નથી, પરંતુ ચાવીથી તિજોરી ખોલીને ચોરી કરી છે. તો કોળી પટેલ સમાજને ચોર પકડી જાય એવી આશા વ્યક્ત કરી હતી. હાલ પાડી પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ને અમે મેરેજમાં ગયેલા હતા 17 તારીખે, તો બપોરે આવીને જનસ કાઢેલી હતી બોક્સમાં. પછી અમે કબાટમાં ખાનામાં લોકરમાં મૂકી લીધેલી હતી. પછી અમે જોયું નહીં. 25 તારીખે અહીં ગામમાં મેરેજ હતા ત્યારે અમે સાંજે 8 વાગે
જોયું ત્યારે અમને ખબર પડી કે અમારી જનસ નહીં મળે. હવે ભાઈ ચાવીનો ઉપયોગ કર્યો છે. ચોરી બાબતે અમને હું જરાક આમ તેમ બહાર ગઈ હશે તો ખબર નહીં કોણ આવ્યું હોય ને કોણ નહીં તે અમને એમાં એક સોનાનો સેટ ગયો છે, એક મંગળસૂત્ર ગયું છે, 2 બુટ્ટી ગઈ છે, એક ચેન ગઈ છે, એક પેન્ડલ ગયું છે. બોલ કા નામ? હા કરી છે. સર લોકો આવી ગયા છે ને તપાસ કરી ગયા છે. ચોરને પકડવાની આશા છે. દૂધનીમાં ઓવરલોડેડ ટ્રક ખાડામાં પડી ગયો. આ ઓવરલોડેડ ટ્રક માટે કોણ જવાબદાર છે? દૂધની વિસ્તારમાં એક ટ્રક ખાડામાં પડી જવાનો વિડીયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ટ્રકમાં તેની વાહન ક્ષમતા કરતાં પણ ઘણો વધારો માલ ભરેલો હતો, જેના કારણે તે સંપૂર્ણપણે ઓવરલોડેડ લાગે છે. રાહતની વાત તો એ છે કે આ અકસ્માતમાં અન્ય કોઈ વાહન કે વ્યક્તિ સામેલ ન હતી, નહીં તો પરિસ્થિતિ અત્યંત ગંભીર બની શકી હોત. સૌથી મોટો પ્રશ્ન તો એ ઊભો થાય છે કે જો કોઈ મોટો અકસ્માત થયો હોત તો કોને જવાબદાર ઠેરવવામાં આવતો? ટ્રકનો માલિક કોણ છે? તેને કોણ ચલાવી રહ્યું હતું? આ બધા પ્રશ્નો હવે તપાસનો વિષય બની ગયો છે. રાજ્યમાં ઓવરલોડેડ ટ્રક સતત વધી રહી છે. આવા વાહનો માત્ર માર્ગ સલામતી માટે ખતરો જ નહીં, પરંતુ ખુલ્લેઆમ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન પણ કરે છે. ઓવરલોડેડ ટ્રક ઝડપથી રસ્તાઓને નુકસાન પહોંચાડે છે, અકસ્માતોની સંભાવના વધારે છે અને પરિવહન વ્યવસ્થાની વિશ્વસનીયતા પર પણ પ્રશ્ન ઉઠાવે છે. જવાબદાર વિભાગો દ્વારા આવા વાહનો પર દેખરેખ રાખવા અને કાર્યવાહી કરવામાં પૂરતા અમલીકરણના અભાવે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ છે. લોકો એવી પણ માંગ કરે છે કે આરટીઓ વિભાગ ઓવરલોડેડ વાહનો સામે કડક કાર્યવાહી કરે, નિયમિત તપાસમાં વધારો કરે અને કોઈપણ પ્રકારની છૂટછાટ વિના આવા ટ્રકો જપ્ત કરીને દંડાત્મક કાર્યવાહી સુનિશ્ચિત કરે. જાહેર હિત અને માર્ગ સલામતીને ધ્યાનમાં રાખીને ઓવરલોડેડ વાહનો પર પ્રતિબંધ મૂકવાની રાજ્યની તત્કાલિક જરૂરિયાત બની ગઈ છે.